આપ જોઈ શકો છો કે અત્યારે 3 ટ્રેક્ટર ચાલુ છે। શા માટે 3 ટ્રેક્ટરો અત્યારે ચાલુ કરવામાં આવ્યા છે? તો કપાસની સિઝન પહેલાં આમાં ઝાડનું પ્રોડક્શન લઈ અને કપાસ માટે પડું તૈયાર કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ માટે આજે 3 આગળ અહીંયા કટરથી હાથીઓ કપાતી જાય છે। ત્યાર પછીનું જે ટ્રેક્ટર છે એ દાંતી મારે છે। તો આ રીતે પ્લાનિંગ સાથે ખેડૂતો પણ અત્યારે બધા તૈયાર છે કે પ્લાનિંગ સાથે ચાલતા થઈ ગયા છે અને ત્યાર પછી ફરી પાછું એમની પાછળ કટર ચલાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે આ ખેડૂતો મને પ્રશ્ન પૂછે છે કે સાહેબ આમ શા માટે કરો છો? કે ભાઈ મારે દૂરથી ખેતી કરવાની હોય તો ટાઈમે ઝડપથી ટેકનોલોજી સાધનોનો ઉપયોગ કરી અને કામ કરવાનું હોય છે। એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ અને દરેક વસ્તુ આમાં સેટિંગમાં આવી જાય છે અને મકર સંક્રાંતિ આવી રહી છે અને ઝાડ વાવવાનો સમય ઠંડી ઓછી થાય એટલે ઝાડ સારી રીતે ઉગે અને સામે 15 એપ્રિલે પડું ખાલી થઈ જાય તો એકાદ મહિનો આપણને પડું તૈયારી કરવાની મળતું હોય છે। એટલે ટાઈમ મેનેજમેન્ટ ગણો કે ખેડૂતનો ટેકનોલોજીનો ઉપયોગ ગણો કે ખેડૂતોની કોટાજૂજ ગણો, જે ગણો તે એટલા માટે 3 ટ્રેક્ટર ચલાવવામાં આવ્યા છે। તો દરેક ટ્રેક્ટર તમે જોઈ શકો છો અને આ બધા અનુભવી ખેડૂતોની સલાહ, વિજ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ અને ટાઈમ મેનેજમેન્ટ માટે આ બધું કરવામાં આવતું હોય છે। ખેતી જેટલી સહેલી છે એટલી જ પણ અઘરી છે। જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।